હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર શહેરમાં તાજેતરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ત્યારે પ્રજાની સેવામાં જોડાયેલા નેતાઓના અસલી ચહેરા હવે સામે આવી રહ્યા છે। અંકલેશ્વર નગરપાલિકામાં હાલ વૈરાગી કેટરર્સના ₹63,000ના ખીચડીના બિલને લઈને મોટો વિવાદ ઉભો થયો છે। આગામી બોર્ડ મીટિંગની મંજૂરીની અપેક્ષાએ મુકાયેલા બિલ સામે વિપક્ષે ભારે સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અંકલેશ્વરમાં પૂરની પરિસ્થિતિ સમયે સત્તા પક્ષના સભ્યોએ પોતાના વિસ્તારમાં ખીચડી વહેંચીને સોશિયલ મીડિયા પર ફોટા મૂકી પોતાની વાહવાહ લૂંટી હતી। વિપક્ષી સભ્ય બખ્તિયાર પટેલ અને અન્ય સભ્યોના પુત્રો દ્વારા ટ્રસ્ટના માધ્યમથી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ સત્તા પક્ષે પોતાના વિસ્તારમાં વહેંચેલી ખીચડીનું ₹63,000નું બિલ પાલિકાના ચોપડે ઉધારી દીધું હોવાનો આક્ષેપ છે। સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું ખીચડી સોસાયટીઓ અને બંગલાઓમાં રહેતા લોકોને પહોંચાડાઈ કે ખરેખર જરૂરિયાતમંદ સ્લમ વિસ્તારોમાં? જે સંજયનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાંના સ્થાનિક લોકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને પાલિકા તરફથી નહીં પરંતુ વિપક્ષના સભ્યો દ્વારા ખીચડી પહોંચાડવામાં આવી હતી। અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ત્યારે ફેસબુક પર એવી અદાથી ફોટા મૂકવામાં આવ્યા જાણે નેતાઓ પોતાના ખિસ્સામાંથી જનતાને જમાડી રહ્યા હોય, પરંતુ હવે જ્યારે બિલ પાલિકાની તિજોરી પર ઠોકી બેસાડાયું છે ત્યારે પ્રજા પણ સમજી ગઈ છે કે આ સેવા નહીં પરંતુ રાજકીય મજાક હતી। પાલિકાની તિજોરી એ કોઈ નેતાનું ખાનગી ગજવું નથી, એ પ્રજાનો પરસેવો છે। જો આજે આ 63,000ના ખીચડીના બિલનો હિસાબ નહીં માંગવામાં આવે તો કાલે બીજા અનેક સેવા કાર્યોના બિલ જનતાના માથે આવશે। પ્રજા માટે જાગવાનો સમય છે। 5 વર્ષે માત્ર મત આપીને તાળીઓ પાડવાને બદલે હવે જનતાએ પણ ફેસબુકના ફોટા જોઈને ખુશ થવાના બદલે હિસાબ માંગવો પડશે। જ્યારે પ્રજા જાગશે ત્યારે જ ફોટાની રાજનીતિ બંધ થશે અને હિસાબની રાજનીતિ શરૂ થશે। આ વચ્ચે ટોક ઓફ ધ ટાઉન બનેલા ખીચડી કાંડમાં ચૌરે અને ચૌટે ચર્ચામાં પુનઃ સવાલ ઉભા થઈ રહ્યા છે, જેમાં ખીચડી કોણે અને કેટલી બનાવડાવી, કયા અધિકારી કે નેતાના આદેશથી કેટરર્સને ઓર્ડર અપાયો હતો, વિતરણ ક્યાં થયું, જે વિસ્તારમાં જરૂર નહોતી ત્યાં ખીચડી પહોંચાડીને ખરેખર પીડિત સ્લમ વિસ્તારોને વંચિત કેમ રખાયા, પ્રજાના પૈસે બ્રાન્ડિંગ કેમ? જો પ્રજાના કરવેરાના પૈસાથી જ ખીચડી બનાવવાની હતી તો નેતાઓએ પોતાના ગજવામાંથી સેવા કરી હોય તેવો દેખાડો કેમ કર્યો? એ લોકોને ખીચડી વેચી પણ એ લોકોએ માલેતુજાર વિસ્તારમાં વેચી। જ્યારે અમે લોકોએ સંજયનગર વિસ્તારમાં અમારા સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ થકી વેચેલી છે। અમારી એક સંસ્થા ચાલે છે, એ સંસ્થા દ્વારા અમે અનેક કાર્યો કરીએ છીએ, જેવી રેલ રાહતના કાર્યો કે પછી મેડિકલ કે સ્કૂલ, બધા સ્કૂલ ફીસ એવી રીતના ભરીએ છીએ અને અમે બધા કામ કરીએ જ છીએ। એમાં એ સંસ્થા થકી અમે ભરીએ છીએ, એ ખીચડી વેચેલી છે। જ્યારે આ લોકોએ હમણાં ₹63,000નું બિલ મૂકેલ છે ખીચડી માટે। એ ખીચડી ખરેખર સંજયનગર છે જેવા વિસ્તારોમાં વેચાય છે કે નથી વેચાય? ના, નથી વેચાય। નગરપાલિકા જે બિલ મૂક્યું છે એ ખરેખર નગરપાલિકા નિયમ હેઠળ મૂકવામાં આવ્યું છે કે પછી કોઈના કહેવાથી મૂકવામાં? કોઈના કહેવાથી મૂકવામાં આવ્યું છે। અગાઉ પણ આ રીતના ખીચડીના બિલો પાસ થયા છે। તો આ બાબતે વિપક્ષ હવે આગામી દિવસોમાં શું કરશે? આગામી દિવસોમાં અમે એનો ઉગ્ર આંદોલન કરી વિરોધ કરીશું કે આવી રીતના ખરેખર તમારાથી આવી રીતના ખીચડી વેચાય જ નહીં। જો ખીચડી વેચવી હોય તો તમે ઠરાવ કરો અને બોર્ડમાં લાવો અને કાયદેસરની કાર્યવાહી કરીને વેચાય। આ તમે માલેતુજાર લોકોના વિસ્તારમાં જે ખીચડી વેચો છે એ ખોટું કહેવાય। મુખ્ય મુદ્દો ચર્ચાનો એ છે કે ખીચડી વેચી નગરપાલિકા, ખીચડી વેચી નેતા હોય, ફોટા મૂક્યા નેતા હોય અને બિલ ફાટ્યું નગરપાલિકાને। આ બાબતે તમારું શું માનવું છે? આ બાબતે તો ખરેખર ખોટું જ કહેવાય। ખરેખર નગરના ટેક્સના પૈસા ખોટી રીતે વેફરી રહ્યા છે આ લોકો અને પોતાની નામના કરવાના કામો કરી રહ્યા છે। આમાં તમે જોઈ શકો છો કે આ જે ખીચડી વેચાય છે એમાં કયા કર્મચારી કામ કરે છે? એ લોકો જાતે ખીચડી વેચી રહ્યા છે, બીજા કામો કેમ કરવા નથી જતા એ લોકો? જો કર્મચારી ઝાડુ વાળવા છે, કચરો ઉચકે છે તો આ લોકો બી ઉચકો, આ લોકો પાસે બી ઉચકાવો કચરો નહીં, કેમ નથી ઉચકતા? ખાલી ખીચડી વેચવા નીકળી પડ્યા। ખરેખર એ 63,000ની ખીચડી હતી અને કેટલી ખીચડી બની હતી ને કેટલી વેચાઈ હતી એ તો ખબર નથી। અમે આગામી દિવસોમાં એની તપાસ કરીશું